સકલયા શાસ્ત્ર મુખે કરી ગાવે વેદ પુરાણ યધાર કહાવે સકળ શાસ્ત્ર મુખે કરી ગાવે આ મૂળ વચનનો મહિમાનો જાણે ગુરુજી વિજ્ઞાતને કોણ સુરાવે મૂળ વચનનો મર્મ જાણે ગુરુ વિજ્ઞાતને કોણ સુરાવે આખેરા સોરાશીના પરત હું આવે ગુરુ વિજ્ઞાતને કોણ સુરાવે તેરા ચોરાશીના પરતો સુરાવે ગુરુ વિજ્ઞાતને કોણ સુરાવે એ કાશી મથુરાથી રથ બળે જાવે કોટી કવાર ગંગાજી મનાવે કાશી મથુરાથી રથ કરી આવે કોટી કવાર ગંગાજી મનાવે એ તોય હરિ તને હાથ ને આવે ગુરુજી વિજ્ઞાતને કોણ સુરાવે તોય હરિ તને હાથનો આવે ગુરુજી વિજ્ઞાતને કોણ સુરાવે એ જન્મ મરણનો ભય છે ભારે મટી શકે એક મનુષ્યને દ્વારે જન્મ મરણનો ભય છે ભારે મટી શકે એક મનુષ્ય દ્વારે એ દ્વાર ભૂલો તું સોરાશીમાં જાવે ગુરુજી વિજ્ઞાતને કોણ સુરાવે ગુરુ વિજ્ઞાતને કોણ સુરાવે એ તુલસી કબીર સંત કહાવે રામ કૃષ્ણાદિકને ગુરુજી રે ભાવે તુલસી કબીર સંત કહાવે રામ કૃષ્ણાદિકને ગુરુ ભાવે એ સર્વમુખી ગુરુ શરણે થાવે ગુરુજી વિજ્ઞાતને કોણ સુરાવે સર્વે મુખી ગુરુ શરણે ગાવે ગુરુજી વિજ્ઞાતને કોણ સુરાવે બીજો જાણે ને તું બીતો ફરે છે એક સતા બીક કોની ધરે છે બીજો જાણીને બીતો ફરે છે એક સતા બીક કોની ધરે છે રાખ હિંમત તો નિર્ભય થાવે ગુરુજી વિજ્ઞાતને કોણ સુરાવે રાખ હિંમત તો નિર્ભય થાવે ગુરુજી વિજ્ઞાતને કોણ સુરાવે પેલી કરે કહે અંબારામ સમજે સુખ ખાવે ગુરુ વિજ્ઞાતને કોણ છોડાવે હવે આમાં એવું કીધું કે વેદ પુરાણ 18 કહાવે સકલ શાસ્ત્ર ભલે મુખ્ય પણ મૂળ વચનનો માલિક મૂળ વચન છે ને એ ગુરુના મુખમાં છે એ તમારે જો જાણવું છે તો
એને માટે ઉપદેશ લેવો પડે, ગુરુ શરણે જવું પડે, અને એ ન્યા તમને બતાવે મૂળ વચન અરે એ યથાર્થ વસ્તુ જોતો કહેવાય એમ. પછી કાશી મથુરા તીર્થ ભરણ જાવે કોટિક વાર પણ તોય હરી તને હાથ નથી. કારણ તમે એકવાર નહીં પણ કોટિક વાર ગંગાજીમાં નાવ ને તોય આ તમારા ઉપલ્યો મેલ જાય શરીરનો, પણ અંતકરણ સુધી થાય નહીં, અને એના માટે ગુરુ શરણે જવું પડે. પછી ત્યાંથી પાછું એવું અમને કીધું કે ભાઈ આ જે તુલસી ને કબીર ને મીરાબાઈ ને રામ ને કૃષ્ણ હતા ને એને પણ આ વાત સ્વીકારવી પડે હતી. ત્યારે અને જન્મ મરણનો ભય છે ભારી, પણ મટી શકે એક મનુષ્યને દ્વારે. કારણ કે આમાં એવું કીધું છે કે આપણે 4 ખાંડ કીધી છે, ઈન ખાંડ જટખાંડ સહિત, અને એક ખાંડની અંદર 21 લાખ જીવની જાતિ પ્રગટ થાય છે. 84 લાખ જીવની જાતિ છે ને, એમાં ભાઈ મિથુન આહાર ને ઊંઘ બધાને સરખા છે. અરે તો બધાથી ઉત્તમ આ મનુષ્ય જાતિને કેમ કીધું? તો એની પાસે 2 પુરુષાર્થ છે. તો કઈ ક્યાં? એક પારમારીથી ને એક વ્યવહારિક. પારમારીથી એટલે પરમાત્માથી કે આપણે કોઈ તીર્થ વ્રત પુણ્ય દાન કે આ અને મોટો પુરુષાર્થ કયો કીધો છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે, એ આવા બ્રહ્મની શરણને જાણે લે ને એટલે એ મોટો પુરુષાર્થ. અને વ્યવહારિક એટલે હગાવાલામાં સારા નરસા બધા પ્રસંગો આવે ને તો એમાં આ આપણે જઈ શકીએ છીએ. અને એ વ્યવહારિક પુરુષાર્થ આ મનુષ્ય દેહ સિવાય થઈ શકતો નથી. બીજા એકેય પ્રાણીના જીવન કરી શકતા નથી. એટલે આ પુરુષાર્થ 2 હોવા જોઈએ. એટલે તો આપણે આ મનુષ્ય દેહને સાર્થક કર્યો ગણાય. નકર આપણા એક કાળિદાસ મહાત્માએ કીધું છે, જીવ આવ્યો જગતની માં ઓગટ ફેરો પડવાનો. જીવ આવ્યો જગતની માય ભજન તું કરતો જા. જીવ મોયો માયાની મોજાર ઓગટ ફેરો પડવાનો. જીવ મોયો માયાની માય પોગટ ફેરો કરવાનો. બળદ ગાણીનો ગોળ ગોળ ફરતો તો બળદ ગાણીનો ગોળ ગોળ ફરતો તો. એને કશોય માર્ગનો કાતો ઓગટ ફેરો પડવાનો. એને કશો માર્ગનો કાચો પોગટ ફેરો ફરવાનો. જીવ આવ્યો જગતની માય ઓગટ ફેરો પડવાનો. જીવ આવ્યો જગતની માય પોગટ ફેરો ફરવાનો. મુસળધારો વરહે છે મેહુલો. મુસળધારે તે વરસે મેહુલા. ઊંધા ઘડામાંનો આવ્યો છાંટો ઓગટ ફેરો પડવાનો. ઊંધા ગળામાંનો આવ્યો છાંટો પોગટ ફેરો ફરવાનો. જીવ આવ્યો જગતની માય ઓગટ ફેરો પડવાનો. જીવ આવ્યો જગતની માય પોગટ ફેરો ફરવાનો. સૂર્ય પ્રકાશ બધે પાડતો તો સૂર્ય પ્રકાશ બધે
તે પાડતો તો બોલ્યા ઘોડે તો આંચનો ખોલી પોગટ ફેરો ફરવાનો. ઓલા ઘોડે આંખનો ખોલી પોગટ ફેરો ફરવાનો. કાલિદાસ બેઠાય અગ્નિથી ચેતા. કાળીદાસ યજ્ઞથી બેઠા છે તારે બોલી તલવાર ઠાજનો મૂડી પોગટ ફેરો ફરવાનો. એને તલવાર ટાઢનો યુધી પોગટ ફેરો ફરવાનો. પહેલી કડીમાં કીધું કે બળદ ગોળ ગોળ આમનો ઘાણીએ ફરતો હતો. હવે એ જોતરે ને બળદને એટલે આ ડાબલા બાંધી દે અને ચાલુ કરે. બે ઘાણી હોય ત્રણ હોય એટલે એ બપોર સુધી હાલે. એટલે એ બળદને એમ થાય મેં કેવી વાલી નાખ્યું પણ અહીંયા છોડે ને ત્યાં થાય જ ન થાય. એટલે પછી બીજી કડીમાં એવું કીધું કે મૂછળ ધારો વરે મેહુલ્યો ઊંધા ઘરડામાં ન આવે. હવે આખી રાત વર્યો ને આ ડોશીમાં પાડોશીમાં ઘરો લઈને ગયા. બાપા એક આ ઘરો પાણી પીધે. બોલે બેન કે મારે આખી રાત વર્યો લેવાય જ મૂક્યો હતો તો ભરાય છે. બાપા મૂક્યો તો પણ ઉતારમાં ઊંધો મૂકાય. કહેવાનો અર્થ આપણે આ જે સત્સંગમાં જઈ મેળાવડામાં જઈ તો કે મંદિરમાં જઈ સપ્તાહમાં જઈ ત્યાં છે ને આ જે આપણે વક્તાના મુખમાંથી જ્ઞાન ધારા છૂટે ને મુસળ ધારો છે. પણ આપણી સ્થૂળતા જો ત્યાં ન હોય તો એનો ઊંધો કરો. તો આમાં એક છાંટો આવે નહીં. પછી એમ કીધું કે સૂર્ય પ્રકાશ બધે પાડ પડતો પણ તે ઘૂરે તો આંખનો ખોલી કે. હવે આપણે એક સંતે એવું કીધું છે જ્ઞાન આંગનયાજું ગુરુના દેશમાં પારક પદનો છો છે પ્રકાશ શિપાને સૂરજ ઉદિયો. એ શિપાને સૂરજ ઉદિયો ને આવ્યો નાચની માન. આ શિપાને સૂરજ ઉગ્યો ને આવ્યો નાચની માય. પણ સૌ મળીને સાસુ મળ્યા મારવા. એટલે તારો બંધ કરી દે ભગવાદ શિપાને એટલે બાપા આ તું ક્યાંથી તું આ સાંભળી આવ્યો હતો. અમે શું કે સૂરજ ઉગ્યો તો આમ જો આ જળે ને બધોય ને સસુદન ને બધું થઈ ગયું જળ કે આમ જો સૂરજ ઉગ્યો હોય ને તો અમારે આ ભીત મૂકી દીધી હોય અને આવું કે કહીશ નહીં. એટલે કે આને કાઢો નાચ બહાર મૂકો અને કે નકર હાલો કે આપણો બોસ છે ને ભૂલ પણ લઈ લો હાલો ત્યાં જઈ. અને પછી હવે સાય આવી ગયો છે. આ ગુડ પાસે જઈને આને બધાએ વાત કરી કે ભાઈ આમ જો આવડો આ કેસે સૂરજ ઉગ્યો. અને પછી ઘોડે કીધું કે ભાઈ એ ઘોડે આવીને ગુગવે અને બતાવી બહુ મતાની બીક. હવે આપણે કરો હાલો મતદાન કરો. તારો મત જાતો છે તો હાસુ માની આનો પક્ષ વધી ગયો. શત્રુઘ્ન ને આ જળે ન પેલા કે ભાઈ હવે છે ને હવે આને કાઢો અહીંથી ને આજ બારો કાઢ્યો. અને પછી ચીપું કહેતા કાન કર્યું થાય. એટલે પછી એ તો આવ્યું પાછા ગુરુને
કે ગુરુ મહારાજ હાલો કે કાં મેં તો મને આ છે ને જ્ઞાન આપ્યું પણ મારી નાચે વિરોધ કર્યો છે કે એટલે પછી કહેવાય છે કે આ ગુરુ મહારાજ આવ્યા આંધળાને ગાય. હવે આંધળાને ગાય આવી અને કહેવાય છે કે ગુરુએ આ જે જ્ઞાન હતું એ બધાને પછી સમજાવ્યું અને પછી આ શીપા થઈ ગયા બધા સૂપ શીપાને સૂરજ આ બધા આંધળા હતા ને કે હવે હાસું કહેવાનો અર્થ કે જ્યાં સુધી આપણે ગુરુએ જેમ આપણને દ્રઢાવ્યું છે નક્કી કરાવ્યું છે તો આપણે એમાં ધ્યાન દેવું પડે અને ધ્યાન ન ખબર હોય તો કોઈક આવા પાછા જે કીધું ને હવે તમને કાંઈ આમાં જો ઓલું રહી જાય તો આપણા સંતો દ્વારા જાણી લીધું. કોઈ અધિકારી આવે તો એને પૂછી લીધો અને એમાં કોઈ તમને ક્યારે અધિકારી એમ નહીં કે કઈ તું મારો શિષ્ય નથી હે ગુરુને કોઈ જેવું ન હોય કે આ ઓલાનો શિષ્ય છે અને તમારે શિષ્યને ક્યારેય એવું નહીં રાખવાનું કે આ તો ઓલાના ગુરુ છે આ ગુરુ એટલે ગુરુ જ હોય એ ક્યારેય એવું ન રાખવું. એટલે આ જો અહીંયા જ્યારે મેં પહેલાં જ આ અશોકભાઈને મહારાષ્ટ્રને લીધા ને પછી અહીં કાવા બાપા હતા. કાવા બાપા હવે હું આ એક તમને જીવ સોંપું છું તમે એના સ્વરૂપમાં લાવી દીધો. હું તો આ પછી અશોકભાઈ છે ને ત્યાં જઈને ગયા હતા અને જે એને કંઈક ઓલું કરતા ને પૂછતા નહીં ક્યાં હતા. અને અમારે આ વલ્કુ મહારાજ મટાદવાળાએ 2 ગાદી કરી મોટી ક્યાં હણિયા અને પછી એના શિષ્યને શું કીધું કે તમે મટાદ ન આવતા તમારે તો કે હણવરાવ્યા જાજો આ બોલ્યા એમ અને કોઈ દી મારે એવું નહોતું કે આ વલ્કુ મહારાજના શિષ્ય છે કે આ મારા શિષ્ય છે. એટલે આ ગુરુ એટલે ગુરુ જ હોય એક નથી. અને પાછો ગુરુ એટલે આપણે કીધું ને કે ગુરુ કોઈ દેહ નથી, ગુરુ કોઈ વર્ણ નથી, ગુરુ કોઈ નામ નથી, ગુરુ કોઈ રૂપ નથી, પણ ગુરુ એક પદ છે અને એ પદ ને એ સનાતન છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. એટલે એમ માની અને સેવા પૂજા કરજો. નકર વરણ હોય તો કોઈ બી કોળીની પૂજા થાય ને, દેહ હોય તો આની પૂજા થાય ને, આ નામ હોય તો આની પૂજા થાય ને. પણ જે પદ રહ્યું ને એ પદની પૂજા થાય છે. આપણે ગંગા સતીએ પણ કીધું કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા ત્યાં નહીં માયા લવ લેસ. એટલે આ સદગુરુ છે અને સદગુરુ ऐसा कीजिए जैसे पूनम का चंद तेज करे पण तपे ने जे उपजावे आनंद. गुरु जिनो महिमा कयो न वदाय निगम ने तेना गुण गाय. गुरु जिनो महिमा कयो न वदाय. सुखदेव जोगी जन्म का त्याग राज जनक सवार. राज न त्याग को ज्ञान बताया आत्म दयो ओळखाय. आ गुरुजीनो महिमा कयो न वदाय.
નારદ મહર્ષિ મન પ્રભુનો તા પર સ્વરાશિયા ભીમર ગુરુએ જ્ઞાન બતાયા પલમાં સ્વરાશિ મટાઈ આવો ગુરુજીનો મહિમા કયો ન વધાય ગુરુ હે જંતર गुरु है मंत्र गुरु है सबसे सवार गुरु है जंतर है गुरु है मंत्र गुरु है सबसे सवार गुरु मुखी गोविंद को धाय सपने ही सुख नाय आ गुरुजी नो મહિમા કયો આવો ગુરુજીનો મહિમા છે અને આ ગુરુનો મહિમા જો કદાચ ન જાણ્યો હોય તો જાણી લીજો અને અહીંયા તમે છેતરાશો નહીં અને અમે કોઈ કાંઈ કોઈ વિદેશમાં ક્યાંય આધાર રહેતા નથી ગમે ત્યારે તમારે તારે જે કાંઈ પૂછવું હોય કાંઈ કહેવું હોય તો અમને ગમે ત્યારે મળી અને આપણા નિરાજે તો એવું જ કીધું છે કે હા અમારા જે સંતો છે ને એ બધા ધંધાર્થી છે એટલે તમારે કદાચ 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખો તો જો મળશે અને કન્યા મળી લેવું સદગુરુ ભગવાન